એપીએમસી ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે। ખેડૂત વિભાગની 10 બેઠક માટે 258 મતદારોએ મતદાન કર્યું। વેપારી વિભાગની 4 બેઠક માટે 782 મતદારોએ મતદાન કર્યું। વેપારી વિભાગમાં 96.9% અને ખેડૂત વિભાગમાં 99.1% મતદાન થયું છે। પોલીસ સુરક્ષા વચ્ચે મતપેટીઓ ટ્રેઝરી શાખાના સ્ટ્રોંગ રૂમમાં લઈ જવાઈ છે। આવતીકાલે સવારે 9 કલાકે મતગણતરી શરૂ કરવામાં આવશે। વિગતો સાથે સંવાદદાતા વિપિન જોડાયા છે। વિપિન, ઊંઝા એપીએમસી ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરું થયું, શું અપડેટ? બિલકુલ, ઊંઝા એપીએમસીની ચૂંટણીનું સવારથી જ મતદાન શરૂ થઈ ગયું હતું। જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો હતી તેમાં 261 જેટલા મતદારો હતા, તેમાં 258 મતદારોએ મતદાન કર્યું છે। જ્યારે વેપારી વિભાગની જે 4 બેઠકો હતી તેમાં 805 જેટલા મતદારો હતા, તેમાં 782 જેટલા મતદારોએ મતદાન કર્યું છે। વહેલી સવારથી જ જે સ્થાનિય નેતાઓ હતા તેના ચક્કર શરૂ થઈ ગયા હતા। ધારો કે કિરીટ પટેલ છે, જે ધારાસભ્ય છે, પોતાની તેમની પણ જે ટેકેદારો, જે સમર્થિત લોકો હતા તેમને પણ તેમાં ઝંપલાવ્યું હતું। સહિત જે દિનેશ પટેલ જે છે, પોતે જે એપીએમસીના પૂર્વ ચેરમેન હતા, તેમની પણ જે જૂથના લોકો હતા તે પણ એમ કરીને જે અલગ અલગ જૂથના જે લોકો હતા તે એક જ ભાજપ પક્ષના જે 3 જૂથો હતા તે અંદર ચૂંટણીમાં સમાવેશ થયા હતા। ત્યારે સમગ્ર મામલે સમગ્ર દિવસ દરમિયાન શાંતિપૂર્ણ રીતે મતદાન હાલ પૂર્ણ થયું છે। ત્યારે હવે ચૂંટણીમાં કોણ જીતશે, કોણ ડિરેક્ટર બનશે, ત્યારબાદ જે પ્રક્રિયા છે એ પ્રમુખની પ્રક્રિયા હાથ ધરાશે। બિલકુલ વિપિન, આભાર।